આપણો જે લાસ્ટ લેક્ચર હતો તેની અંદર આપણે ક્રેબ્સ ચક્રના ઓલરેડી 4 થી 5 તમને સ્ટેપ કીધા હતા. તો ફરીથી આપણે જોઈને સાયક્લિક ફોર્મમાં જો જોઈએ તો આપણને ખબર છે કે ગ્લાયકોલાઇસિસની જે અંતિમ પ્રોડક્ટ છે કઈ હતી? પાયરુવિક એસિડ. બરાબર છે. ગ્લાયકોલાઇસિસની જે અંતિમ પ્રોડક્ટ હતી એ પાયરુવિક એસિડ હતી અને કેટલા કાર્બન ધરાવતું હતું? 3 કાર્બન ધરાવતું હતું. અને જે ગ્લાયકોલાઇસિસની જે અંતિમ નિપજ જે પાયરુવિક એસિડમાં કન્વર્ટ થાય છે એ ક્યાં મળશે આપણને? કોષરસમાં. હવે કોષરસમાંથી બરાબર આ પાયરુવિક એસિડ ક્યાં જશે? કણભસૂત્રમાં જશે. બરાબર. તો તે દરમિયાન એનું પહેલી જે પ્રોસેસ કઈ થશે? ડિહાઇડ્રોજીનેશન. બરાબર. અને એના પરિણામે એક NADH2 ઉત્પન્ન થશે. તો તે જ રીતે એમ કીધું ચાલે કે ડીકાર્બોક્સિલેશન બી થશે. તેના પરિણામે એક CO2 રિમૂવ થશે અને કોષરસમાંથી કોએન્ઝાઇમ આ 2 કાર્બનના સંયોજન સાથે જોડાઈ જાય અને શું બનાવી દેશે? એસિટાઇલ કોએન્ઝાઇમ. અને શું બનાવી દેશે? એસિટાઇલ કોએન્ઝાઇમ. અને તે કેટલા કાર્બનનું હશે? 2 કાર્બનનું સમીકરણ, એટલે કે 2 કાર્બનનું સંયોજન છે. બરાબર છે. હવે આપણે બોલીશું કે ક્રેબ્સ સાયકલ. સાયકલ એટલે એક ચક્રીય પ્રોસેસ છે. તો જ્યારે એ ચક્રીય પ્રોસેસ છે તો એ ચક્રીય પ્રોસેસનો જે એન્ડ પ્રોડક્ટ છે, એટલે કે આખું જ્યારે ચક્ર ફરશે, બરાબર, આખું ચક્ર ફરે ત્યારે એનું એન્ડ પ્રોડક્ટ કઈ છે? ઓક્ઝેલો એસિડિક એસિડ છે. એની એન્ડ પ્રોડક્ટ કઈ છે? ઓક્ઝેલો એસિડિક એસિડ છે. બરાબર છે. આ જે ઓક્ઝેલો એસિડિક એસિડ છે એ પેલા એસિટાઇલ કોએન્ઝાઇમ જે 2 કાર્બનના સંયોજન સાથે શું થઈ જશે? જોડાય. આ 2 જોડાય ત્યારે પાણીનો એક 1 મોલિક્યુલ્સ અંદર એડ થશે અને તેના લીધે આ 4 કાર્બન અને આ બીજા 2 કાર્બન એટલે કે 6 કાર્બન વાળું જે પહેલું જે સમીકરણ બનશે અથવા તો પહેલું જે સ્વરૂપ બનશે તેને આપણે શું કહીશું? સાઇટ્રિક એસિડ કહીશું. શું કહીશું? સાઇટ્રિક એસિડ ચક્ર પણ તમે સાઇટ્રિક એસિડ પણ કહી શકો. આ બંનેને જોડવા માટે અહીંયા એક ચોક્કસ પ્રકારનું ઉત્સેચક અને એને કહેવાશે સિન્થેટેઝ. બરાબર છે. કદાચ સ્પેલિંગ ખોટી છે. સિન્થેટેઝ. બરાબર છે. તો સિન્થેટેઝ. બરાબર. તો આપણે એવું કહી શકાય કે આ બે માટે જે એસિટાઇલ કોએન્ઝાઇમ બરાબર અને ઓક્ઝેલો એસિટિક એસિડને જોડવા માટે જે ઉત્સેચક વપરાય છે એ કયો હશે? સિન્થેટેઝ એન્ઝાઇમ. બરાબર. એ ઉત્સેચકની મદદથી પહેલું જે 6 કાર્બનવાળું સમીકરણ અથવા તો સ્વરૂપ બનશે, બરાબર, સંયોજન બનશે, એ કયું છે? સાઇટ્રિક એસિડ. એ કયું છે? સાઇટ્રિક એસિડ. આ જે સાઇટ્રિક એસિડ છે બરાબર એ પહેલું સ્વરૂપ હશે કે જ્યાંથી ક્રેબ્સ સાયકલની શરૂઆત થશે. બરાબર છે. ત્યાંથી શું થશે? ક્રેબ્સ સાયકલની શરૂઆત થશે. એટલા માટે આ ક્રેબ્સ ચક્રને તમે સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહી શકો. બરાબર છે. હવે જે આપણી પાસે જે સાઇટ્રિક એસિડ છે તેમાંથી પાણીનો એક અણુ દૂર થશે. સાઇટ્રિક એસિડમાંથી પાણીનો એક અણુ દૂર થશે અને એ કોની મદદથી થશે? આપણે ઉત્સેચક આપણને યાદ રાખજો કે બોર્ડના ક્લાસની અંદર આ ઉત્સેચક કામના નથી, પણ આપણે તમારા ઇન્ફોર્મેશન માટે લખીએ એકોનિટેઝ નામના ઉત્સેચક અને Fe+ હાજરીમાં, બરાબર છે, સાઇટ્રિક એસિડમાંથી પાણીનો એક અણુ દૂર થાય અને શું બની જશે? સિસ એકોનિટિક એસિડ બની જશે. શું બની જશે? સિસ એકોનિટિક એસિડ. હજુ પણ આ 6 કાર્બનનું સંયોજન જ છે. હવે સિસ એકોનિટિક એસિડની અંદર ફરીથી પાણીનો મોલિક્યુલ્સ એડ થશે. સિસ એકોનિટિક એસિડની અંદર ફરીથી પાણીનો અણુ શું થશે? એડ થશે. હવે સાઇટ્રિક એસિડની જગ્યાએ એ શું બની જશે? આઇસો સાઇટ્રિક એસિડ બની જશે. હવે તમને કન્ફ્યુઝન થશે કે જો સાઇટ્રિક એસિડ જે હતો તો સાઇટ્રિક એસિડમાંથી જ બરાબર છે પાણીનો અણુ ગયો હતો અને સાઇટ્રિક એસિડમાં જ જો પાણીનો અણુ ઉમેરાય તો પાછો સાઇટ્રિક એસિડ બનવું જોઈએ, પણ આઇસો કેમ બન્યું? તો આપણે જોઈએ, સમજી લો કે આ આપણે એવું કીધું કે ચાલે કે આ 6 કાર્બનનું એક સંયોજન છે. સાઇટ્રિક એસિડ એ 6 કાર્બનનું છે. તો તેના એક પ્લેસ પરથી સમજો કે સેકન્ડ પ્લેસ પરથી H અને થર્ડ પ્લેસ પરથી સેકન્ડ પ્લેસ પરથી OH અને થર્ડ પ્લેસ પરથી H રિમૂવ થયો. એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે H2O રિમૂવ થઈ ગયો, H2O દૂર થયો. પણ જ્યારે આ ફરીથી જોડાય છે, બરાબર, આ જ્યારે ફરીથી જોડાય તો OHની જગ્યાએ H આવશે અને Hની જગ્યાએ શું આવશે? OH. બરાબર. એટલે અણુસૂત્ર સરખા, બંને સૂત્ર શું થઈ ગયા? બદલાઈ ગયા. એટલે સાઇટ્રિક એસિડની જગ્યાએ આપણે શું લખીએ છીએ? આઇસો સાઇટ્રિક એસિડ લખીએ છીએ. સમજ પડી ગયું? ખાલી પ્લેસ ચેન્જ થઈ જશે. શું ચેન્જ થઈ ગયા? પ્લેસ ચેન્જ થઈ જશે. બરાબર છે. એના લીધે એ સાઇટ્રિકની જગ્યાએ શું બોલાશે? આઇસો સાઇટ્રિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર થઈ ગયું? હવે જે આઇસો સાઇટ્રિક એસિડ છે, બરાબર છે, અહીંયા પણ ઉત્સેચક સેમ છે. કયો છે? એકોનિટેઝ. ઉત્સેચક કયો છે? એકોનિટેઝ અને Fe+2ની હાજરી. હવે જે આઇસોસાઇટ્રિક એસિડ છે એનું એક ઉત્સેચક છે, એનું નામ છે ડિહાઇડ્રોજીનેઝ. ઉત્સેચકનું નામ શું છે?
ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી અહીંયાથી H2 રિલીઝ થશે, એને સ્વીકારે NAD અને એ શું બની જશે? NADH2. શું બની જશે? NADH2. અને જે નવું જે સ્વરૂપ છે એ કયું બનશે? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. શું બની જશે? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. બરાબર. હજુ પણ આ 6 કાર્બનનું જ સંયોજન છે. ઓક્ઝેલો સક્સિનિક એસિડ પણ કેટલા કાર્બનનું છે? હજુ 6 કાર્બનનું સંયોજન છે. બરાબર છે. અને તેના માટે આઇસોસાયટ્રિક એસિડમાંથી ઓક્ઝેલો સક્સિનિક એસિડમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉત્સેચક કયું છે? ડિહાઇડ્રોજિનેઝ. હવે જે ઓક્ઝેલો સક્સિનિક એસિડ છે તેનું એક ઉત્સેચક છે. ઉત્સેચકના નામ પરથી ખબર પડી હશે આપણને. ડી કાર્બોક્સિલેઝ. ઉત્સેચકનું નામ શું છે? ડી કાર્બોક્સિલેઝ. અને Mn+2 ની હાજરી અહીંયાથી એક CO2 રિમૂવ થશે. કાર્બન એ CO2 સ્વરૂપે રિમૂવ થશે. એટલે કે 6 કાર્બનમાંથી એક કાર્બન હવે અહીંયા રિલીઝ થયો અને બનતું જે નવું સ્વરૂપ છે એ કયું છે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ. શું બની જશે? આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બની જશે. અને આ કેટલા કાર્બન ધરાવશે? હવે 5 કાર્બન ધરાવતું સંયોજન બની જશે. કેટલા કાર્બન ધરાવશે? 5 કાર્બન ધરાવતું સંયોજન બની જશે. બરાબર છે. હવે યાદ રાખજો કે આલ્ફા કીટો ગ્લુટારિક પછીના જે 2 સ્ટેપ છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે. બરાબર છે. આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ પછીના જે 2 સ્ટેપ છે તે આપણા માટે મોસ્ટ આઈએમપી રહેશે. હવે જે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે, ધ્યાનથી જોજો. જે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ જે 5 કાર્બનનું સ્વરૂપ છે. બરાબર છે. તો તેમાંથી ડી કાર્બોક્સિલેશનની ક્રિયાથી CO2 રિલીઝ થશે. બરાબર છે. ડિહાઇડ્રોજિનેશનની ક્રિયાથી હાઇડ્રોજન રિલીઝ થશે કે જેને NAD સ્વીકારશે અને શામાં કન્વર્ટ થઈ જશે? NADH2માં. બરાબર છે. તે દરમિયાન આપણે એવું કહેતો ચાલે કે પાણીનું એક મોલિક્યુલ્સ એડ થશે. પાણીનું એક મોલિક્યુલ શું થશે? એડ થશે. અને તે દરમિયાન આપણે એવું બી કહેતો ચાલે કે આની અંદર કોએન્ઝાઇમ બી એડ થશે. શું એડ થશે? કોએન્ઝાઇમ. બરાબર. તો H2 અને કોએન્ઝાઇમ એડ થશે અને ડિહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશનની ક્રિયાથી હાઇડ્રોજન અને કાર્બન શું થશે? રિલીઝ થશે. બરાબર. અને તેના માટેનો જે ઉત્સેચક છે, બરાબર, આપણને કામનો નથી પણ યાદ રાખીશું ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ. બરાબર. અહીંયા કયો ઉત્સેચક આવશે? ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ. TPP, થિયામિન પાયરોફોસ્ફેટ બી અહીંયા હશે. અને તેના પરિણામે જે નવું સ્વરૂપ બનશે એ કયું બનશે? સક્સિનાઇલ. કયું બનશે? સક્સિનાઇલ કોએન્ઝાઇમ. કયું સ્વરૂપ બનશે? સક્સિનાઇલ કોએન્ઝાઇમ. હવે તમે જોયું કે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ 5 કાર્બનનું સંયોજન હતું. તેનું ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ તો એક CO2 રિમૂવ થયો અને સક્સિનાઇલ કોએન્ઝાઇમ હવે કેટલા કાર્બન ધરાવશે? 4 કાર્બન. કેટલા કાર્બન ધરાવશે? આ એક 4 કાર્બનનું સમીકરણ અથવા તો સ્વરૂપ બની જશે. હવે એટલે સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે, યાદ રાખજો. એટલે સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે તેમાંથી કોએન્ઝાઇમ રિલીઝ થશે. બરાબર. હવે આપણે એવું કહેતો ચાલે કે અહીંયા જે ADPનું સ્વરૂપ છે, જે ADP જે છે તે ફોસ્ફેટને સ્વીકારશે અને શામાં રૂપાંતર પામશે? અહીંયા ADPનું ATPમાં રૂપાંતર થશે અને પરિણામે અહીંયા જે બનશે તે શું હશે? સક્સિનિક એસિડ. શું બની જશે? સક્સિનિક એસિડ. સમજ પડી ગયું? શું બની જશે? સક્સિનિક એસિડ બની જશે. આ સક્સિનિક એસિડ જે છે, બરાબર, સક્સિનિક એસિડમાંથી હવે ડિહાઇડ્રોજિનેશનની ક્રિયાથી, ડિહાઇડ્રોજિનેશન એટલે આપણને ખબર છે કે હાઇડ્રોજન રિલીઝ થશે. એ રિલીઝ થયેલો હાઇડ્રોજન કોણ સ્વીકારે? અહીંયા NADની જગ્યાએ, બરાબર, શું આવશે? FAD. અને શું બની જશે? FADH2. FADH2 પણ યાદ રાખજો કે NAD જેવું જ છે પણ એની અંદર જે ઉર્જાનો સંગ્રહ છે NADમાંથી આપણને 3 ATP મળશે, જ્યારે FADH2માંથી આપણને 2 ATP મળશે. એટલે સક્સિનિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન થાય અને સક્સિનિક એસિડમાંથી શું બનશે? ફ્યુમારિક એસિડ બનશે. સક્સિનિક એસિડમાંથી શું બની જશે? ફ્યુમારિક એસિડ બની જશે. સમજ પડી ગયું? આ ફ્યુમારિક એસિડની અંદર પાણીનો એક અણુ ઉમેરાશે. ફ્યુમારિક એસિડની અંદર પાણીનો એક અણુ ઉમેરાશે અને બની જશે મેલિક એસિડ. શું બની જશે? મેલિક એસિડ. ખબર પડી ગયું? અને આ જે મેલિક એસિડ છે તો મેલિક એસિડનું ફરીથી ડિહાઇડ્રોજિનેશન થાય અને એને હાઇડ્રોજનને NAD સ્વીકારે અને શું બનાવશે? NADH2. અને એના માટે જવાબદાર ઉત્સેચક છે મેલિક ડિહાઇડ્રોજિનેઝ.
અને મેલિકમાંથી શું બની જશે? ઓક્ઝેલો એસિડિક એસિડ. મેલિકમાંથી શું બની જશે? ઓક્ઝેલો એસિડિક એસિડ. તો ફરીથી પાછું ઓક્ઝેલો એસિડિક એસિડ મળી ગયું અને સતત ને સતત એસિડાઇલ કોએન્ઝાઇમ પ્રાપ્ત થશે અને તેના પરિણામે 6 કાર્બનવાળું સંયોજન કયું બને? સાઇટ્રિક એસિડ. એનું 6 કાર્બનવાળું સંયોજન બનશે. તો આ રીતે કન્ટિન્યુ એમ કહેતો ચાલે કે કન્ટિન્યુ શું થશે કે કન્ટિન્યુ કણપસૂત્ર અને એસિડાઇલ કોએન્ઝાઇમ મળતું રહેશે અને એની એન્ડ પ્રોડક્ટ ઓક્ઝેલો એસિડિક એસિડ સાથે જોડાતું જશે અને 6 કાર્બનવાળું સંયોજન બનતું રહેશે અને પરિણામે આ ચક્ર ચાલ્યા જ કરશે. બરાબર. હવે જો આ જે આપણે હમણાં જે આપણે ક્રેબ્સ સાયકલ જોયું છે એને જો આપણે સ્ટેપ વાઇઝ જોઈએ, બરાબર, તો આપણે સ્ટેપ વાઇઝ જોઈએ તો અહીંયા ધ્યાન આપજો કે એનો પહેલો સ્ટેપ આપણે ખબર છે કે સાઇટ્રિક એસિડ એટલે કે 6 કાર્બનવાળું સંયોજન બની ગયું. બરાબર. આપણે અહીંયાથી જોઈએ તો કે આ 6 કાર્બનવાળું સંયોજન બની ગયું છે. બરાબર છે. આ 6 કાર્બનવાળું જે સંયોજન જે સાઇટ્રિક એસિડ છે, બરાબર, તેનું સિસ એકોનિટિક એસિડમાં ફેરવાઈ જાય. પણ આપણને ખબર છે કે પાણીનો એક અણુ દૂર થશે. એકોનિટેઝ એન્ઝાઇમની મદદથી સિસ એકોનિટિકમાં ફેરવાઈ ગયું. આજે સેકન્ડ સ્ટેપ જોઈએ તો જે સિસ એકોનિટિક છે તેની અંદર પાછો એક પાણીનો અણુ શું થાય? ઉમેરાય અને સિસ એકોનિટિક શામાં ફેરવાઈ જશે? આઇસોસાઇટ્રિક એસિડમાં ફેરવાઈ જશે. એટલે કે આપણા 2 સ્ટેપ પતી ગયા. આ આઇસોસાઇટ્રિક એસિડમાં ફેરવાઈ ગયું. હવે જે આઇસોસાઇટ્રિક એસિડ છે તેનું આપણને ખબર કે ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી હાઇડ્રોજન રિલીઝ થશે અને શામાં ફેરવાઈ ગયું? ઓક્ઝેલો સક્સિનિક એસિડમાં ફેરવાઈ ગયું. ક્લિયર છે? હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો આ જે ઓક્ઝેલો સક્સિનિક એસિડ હતું તેમાંથી ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ. ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થઈ 6 કાર્બનમાંથી અને એમાંથી આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ બની ગયું એટલે કે 5 કાર્બનનું બની ગયું. બરાબર છે. હવે જે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ જે છે તેમાંથી આપણે કીધું તેમ કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ બનશે, પરંતુ ડીહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશન બી થશે. બરાબર છે. ડીકાર્બોક્સિલેશન બી થશે અને પરિણામે સક્સિનાઇલ કોએન્ઝાઇમ બનશે. આ સક્સિનાઇલ કોએન્ઝાઇમ, બરાબર, હવે જો આપણે જોઈએ કે આ સક્સિનિક એસિડ જે છે તો સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી સક્સિનિક એસિડ બની ગયું. સક્સિનિક એસિડનું ડીહાઇડ્રોજિનેશન થાય, બરાબર, અને શું બનશે? ફ્યુમાર એટલે કે ફ્યુમારિક એસિડ બની જશે. એટલે કે ફ્યુમારિક એસિડ બની ગયું. ફ્યુમારિક એસિડમાં પાણીનો એક અણુ ઉમેરાશે. બરાબર. આ ફ્યુમારિક એસિડમાં ફ્યુમરેઝ એન્ઝાઇમની મદદથી પાણીનો એક અણુ ઉમેરાય અને તે શું બનાવી દેશે? મેલિક એસિડ બનાવી દેશે. શું બનાવી દેશે? મેલિક એસિડ બનાવશે અને મેલિક એસિડનું શામાં રૂપાંતર થઈ જશે? ડિહાઇડ્રોજનેશનની પ્રોસેસથી ઓક્ઝેલો એસિડિક એસિડમાં રૂપાંતર થઈ જશે. બરાબર. જો આપણે ફરીથી પાછું એક વખત આનું રિવિઝન કરીએ તો ધ્યાનથી જોઈશું કે કોષ રસની અંદર શું રહેલો છે? પાયરુવિક એસિડ રહેલો છે. બરાબર. આ પાયરુવિક એસિડ કણપસૂત્રમાં પ્રવેશે, ક્રેબ્સ ચક્રમાં પ્રવેશવા માટે, બરાબર, એની અંદર રૂપાંતર થશે અને 2 કાર્બનની શર્કરામાં એનું રૂપાંતર થશે. તો પહેલી કયું છે? ડિહાઇડ્રોજિનેશન થાય. તો ડિહાઇડ્રોજિનેશન થાય તો એને NAD સ્વીકારશે અને NADH2માં કન્વર્ટ થઈ જશે. તે જ ટાઈમે શું થશે? CO2 બી રિલીઝ થશે. ડીકાર્બોક્સિલેશનની ક્રિયા થશે. એટલે 2 કાર્બનવાળું સમીકરણ જે હતું, 2 સંયોજન હતું, તેની અંદર કોએન્ઝાઇમ એડ થશે. એટલે શું બની જશે? એસિડાઇલ કોએન્ઝાઇમ. તો હવે તમે જોશો તો અહીંયા એક NADH2 રિલીઝ થયો. બરાબર. આપણે જોયેલું કે NADH2 અને જ્યાં ATP અને FADH2 રિલીઝ થાય તે સ્ટેપ આપણે યાદ રાખવાના રહેશે. હવે તમે જોશો તો આખા ક્રેબ્સ ચક્રની અંદર બીજું તમે જોશો તો જે આઇસોસાઇટ્રિક એસિડ છે એમાંથી જ્યારે ડીહાઇડ્રોજિનેશનની પ્રોસેસ થઈને શું બન્યું? ઓક્ઝેલો સક્સિનિક એસિડ બન્યું. બરાબર. તો તે દરમિયાન પણ તમે જોશો તો એક NADH2 અહીંયા રિલીઝ થશે. તે દરમિયાન બી તમે જોયું હોય તો બીજો એક NADH2 બી અહીંયા રિલીઝ થશે. બરાબર. ત્યાર પછી જો આપણે જોઈએ તો જે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ છે, તો આલ્ફા કીટો ગ્લુટારિક એસિડમાંથી જ્યારે આપણે જોઈશું કે સક્સિનાઇલ કોએન્ઝાઇમ બનશે ત્યારે બી ડીહાઇડ્રોજિનેશનની પ્રોસેસ થાય. ત્યારે બી ડીહાઇડ્રોજિનેશનની શું થશે? પ્રોસેસ થશે. અને ત્યારે પણ અહીંયા એક બીજો એટલે કે ટોટલ આ 2 અને અહીંયા 3 બીજો એક NADH2 અહીંયા રિલીઝ થઈ ગયો. બરાબર. આપણે આગળ જઈશું તો અહીંયા તમે જોશો કે સક્સિનિક એસિડમાંથી ફ્યુમારિક એસિડ બને તો તે દરમિયાન એક FADH2 રિલીઝ થશે. એક FADH2 રિલીઝ થયો, સમજ પડી ગયું. અને ફ્યુમારિકમાંથી મેલિક બની જશે અને મેલિકમાંથી ફરીથી ઓક્ઝેલિક એસિડિક બને ત્યારે બીજો એટલે કે ટોટલ 4 NADH2 રિલીઝ થયા. બરાબર છે. તો ક્રેબ્સ સાયકલની જો આપણે સમરી કરીએ, બરાબર, તો પાયરુવિક એસિડથી જો ક્રેબ્સ ચક્ર સુધીનું ગણીએ તો ટોટલ 4 NADH2, એક FADH2 અને એક ATP
આપણને મળશે, પણ એ કેટલા પાયરુવિક એસિડમાંથી મળશે? ફક્ત ને ફક્ત એક પાયરુવિક એસિડમાંથી આપણને આટલું મળશે, બરાબર. તો હવે જો આપણે સમરી કાઢીએ તો એક પાયરુવિક એસિડમાંથી આપણને એન્ડ ઓફ ધી ક્રેબ્સ ચક્ર 4 NaDH2, 1 FADH2 અને 1 ATP પ્રાપ્ત થશે, બરાબર. તેવા તો આપણી પાસે કેટલા છે? 2 પાયરુવિક એસિડ છે, એટલે આ બધું આપણે ડબલ કરવું પડશે. એટલે 2 પાયરુવિક એસિડનું જો કમ્પ્લીટલી ઓક્સિડેશન થાય તો 8 NaDH2, 2 FADH2 અને 2 ATP આપણને પ્રાપ્ત થશે, બરાબર છે. આના પછીની જે ડિટેલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બટ તમારે આ ચક્ર જે ક્રેબ્સ સાયકલ છે એ યાદ રાખવું પડશે, અને ક્રેબ્સ સાયકલના દરેક તબક્કાની અંદર જે NaDH2 અને FADH2 ને ATP પ્રોડ્યુસ થાય છે તે યાદ રાખવું પડશે. બીકોઝ ઓફ કે આ NaDH2 ને જે FADH2 છે હવે એ ક્યાં જશે? ETCમાં, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં જશે, અને દરેક NaDH2માંથી આપણને 3 ATP પ્રાપ્ત થશે, અને એક FADH2માંથી આપણને 2 ATP પ્રાપ્ત થશે. તો એની ગણતરી કરવા માટે, બરાબર, આપણે દરેક પ્લેસ પર ઉત્પન્ન થતા NaDH2, FADH2 અને ATPના સ્ટેપ આપણને ખબર હોવા જરૂરી રહેશે.